સૌપ્રથમ આ પ્રોજેક્ટની યુએસપી જોઈએ. આંબાવાડી જેવું સિટીના સેન્ટરમાં આવેલું લોકેશન, સિંગલ ટાવર, 14 ફ્લોર્સ અને 3 and 4 BHK નો પ્રોજેક્ટ. 100% વાસ્તુ કમ્પ્લાયન્ટ પ્રોજેક્ટ. 4 સાઇડ ઓપન, દરેક અપાર્ટમેન્ટ ચારે બાજુથી ઓપન છે. સિંગલ યુનિટ પર ફ્લોર, બિગ સાઇઝ બાલ્કની, સેપરેટ સર્વન્ટ રૂમ અને સેપરેટ સર્વન્ટ એન્ટ્રી ઇન વોશ એરિયા. આ પ્રોજેક્ટનું નામ, એડ્રેસ, પ્રાઇસ, બ્રોશર જેવી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ મેળવવા માટે સ્ક્રીન પર આપેલ QR કોડને સ્કેન કરો અથવા આઈ બટન પર ક્લિક કરો, જ્યાંથી તમારે એક વોટ્સએપ મેસેજ કરવાનો છે અને બધી જ ડિટેલ્સ તમને તમારા વોટ્સએપ પર જ મળી જશે. કેમ છો અમદાવાદ? આજે જે પ્રોજેક્ટની હોમ ટૂર કરાવવાનો છું એ પ્રોજેક્ટ આવેલો છે આંબાવાડી એરિયામાં. આ વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો, કેમ કે પ્રોજેક્ટની એમિનિટીઝ અને પાર્કિંગ જેવી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ વિડીયોના એન્ડમાં શેર કરેલી છે. અને હા, જો તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે ઘરનો ગ્રાન્ડ વેસ્ટિબ્યુલ એરિયા. વેસ્ટિબ્યુલની અંદર જ ડિઝાઇન કર્યો છે પૂજા એરિયા, જેનાથી ઘરની અંદર આવતા કે બહાર જતા તમે પ્રભુના દર્શન કરી શકશો. અને અહીંયા જ આપેલી છે તમારી પર્સનલ લિફ્ટ. આ છે ઘરનું હાર્ટ એટલે કે લિવિંગ રૂમ. તમે પણ આટલી જ સરસ રીતે અહીંયા ફર્નિચર અરેન્જ કરી શકો છો અને ઘરને એક બ્યુટીફુલ લુક આપી શકો છો. આ પ્રોજેક્ટના બધા જ ઘર 100% વાસ્તુ કમ્પ્લાયન્ટ છે, એટલે પોઝિટિવ એનર્જી પણ ખરી. લિવિંગ રૂમને કનેક્ટેડ જ આપી છે એક બિગ સાઇઝ બાલ્કની. હિંચકા પર બેસીને સવારની ચા પીવાની મજા અહીંયા કંઈક જુદી જ હશે. વાસ્તુ પ્રમાણે પરફેક્ટલી સાઉથ ઇસ્ટમાં ડિઝાઇન કરેલું આ કિચન છે. કિચનની અંદર આપણને મળે છે બિગ સાઇઝ વિન્ડો, જેના લીધે કિચનમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. સ્પેસ યુટિલાઇઝેશન, વાસ્તુ અને મોડર્ન કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને પરફેક્ટલી ડિઝાઇન કર્યું છે આ કિચન. આ છે કિચનનો સ્ટોર એરિયા. આ છે કિચનનો વોશ એરિયા. કિચનની બાજુમાં જ આપ્યો છે ડાઇનિંગ એરિયા, જ્યાં તમે આખો પરિવાર બેસીને ગરમા ગરમ ફૂડને એન્જોય કરી શકશો. આ છે આ ઘરનું પાવડર ટોયલેટ. આ વિડીયોમાં આગળ વધીએ પહેલા સ્ક્રીન પર આપેલ QR કોડને સ્કેન કરી વોટ્સએપ મેસેજ કરો, જેનાથી આ પ્રોજેક્ટની બધી જ ડિટેલ્સ તમને તમારા વોટ્સએપ પર જ મળી જશે. આ છે નોર્થ ઇસ્ટની અંદર ડિઝાઇન કરેલો બેડરૂમ નંબર 1, જેને તમે પેરેન્ટ્સ રૂમ તરીકે યુઝ કરી શકો છો. આ રૂમની અંદર આપે છે 2 વિન્ડોઝ, જેના લીધે નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન ઇઝીલી મળતા રહેશે. આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ. આ છે બેડરૂમ નંબર 2. ડેવલપરે આ રૂમને ટીવી રૂમ તરીકે ડિઝાઇન કર્યો છે, પણ તમે ઈચ્છો તો આને ગેસ્ટ બેડરૂમ ક્યાં તો પછી વર્ક ફ્રોમ હોમ એરિયા પણ બનાવી શકો છો. અને આ છે આ રૂમનું અટેચ ટોયલેટ. આ છે બેડરૂમ નંબર 3. અહીંયા પણ 2 વિન્ડોઝનો કોન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કર્યો છે, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ છે આ રૂમનું અટેચ ટોયલેટ. આ છે આ ઘરનો 4th બેડરૂમ અને માસ્ટર બેડરૂમ. 4 બેડરૂમમાંથી 3 બેડરૂમને આપ્યો છે 2 વિન્ડોઝના કોન્સેપ્ટ, જેના લીધે રૂમની અંદર નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં અવેલેબલ રહેશે. આ રૂમની ખાસ વાત એ છે કે અહીંયાથી તમે બાલ્કનીનો એક્સેસ કરી શકો છો. આ છે આ રૂમનું વોક ઇન વોર્ડરોબ. આ છે આ રૂમનું અટેચ્ડ બાથરૂમ. આ છે સર્વન્ટ રૂમ વિથ અટેચ્ડ બાથરૂમ અને અહીંયાથી વોશ એરિયા કનેક્ટેડ છે. આ પ્રોજેક્ટના બેઝમેન્ટમાં અલોટેડ પાર્કિંગની ફેસિલિટી આપવામાં આવી છે. આ છે પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ અને કન્સલ્ટન્ટ્સ. સો ધેટ્સ ઇટ. છે ને એકદમ વેલ પ્લાન્ડ 100% વાસ્તુ કમ્પ્લાયન્ટ 4 BHK અપાર્ટમેન્ટ.
જો તમને પણ આટલા સરસ પ્લાનિંગવાળા અપાર્ટમેન્ટ ગમી ગયા હોય તો કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને પ્રોપર્ટીના આવા અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.